શ્રી જૈન વિશા ઓસવાલ સેવા સમાજના આજના કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત મારા મિત્ર રાહુલ મહેતા સાહેબ, જીતુભાઈ, સમાજના બધા પ્રમુખ પદાધિકારીઓ, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, સૌથી પહેલાં તો આજના સમૂહ લગ્નમાં ભાગ લેનારા બધા નવદાંપત્યોને હું હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આવનારા દિવસો એમના માટે સુખમય, મંગલમય અને પ્રગતિમય જાય એ માટે ભગવાનના ચરણે પ્રાર્થના કરું છું. સમાજના બધા પદાધિકારીઓને વિશેષ ધન્યવાદ આપવા માગું છું કે આટલી મોટી સંખ્યામાં સમાજના લોકોને એકત્રિત કરીને આપ સમૂહ લગ્નનું આયોજન કરો છો. આવા સમૂહ લગ્નના આયોજનથી સમાજમાં જે નાના મોટા લોકો છે, જે મોટા લોકો છે એ લોકો પૈસા આપે છે અને જે નાના લોકો છે એ લોકોને મદદરૂપ બને. અને એનાથી બી સૌથી મોટો વિશેષ હું એ માનું છું કે સમાજને એક ગૌરવ પ્રાપ્ત થાય છે કે આપણા પાછળ આટલા મોટા સમાજના લોકો ઊભા છે. તો અમુક લોકોને જ્યારે લગ્ન થાય 5-25 સમાજના લોકો આવે, 5-50 મિત્ર લોકો આવે, એ લોકોનું બી લગ્ન થઈ જાય. પણ જ્યારે આવી જાહેર રીતે આટલી મોટી સંખ્યામાં સમાજના બધા લોકો જ્યારે સાથે આવે અને ત્યારે લગ્ન થાય તો એ લગ્ન કરવાવાળાને બી એક આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે કે હું બી આટલા મોટા સમાજનો એક ભાગ છું અને નક્કી જ એમાંથી આવનારા દિવસોમાં ભવિષ્યમાં આગળ વધવા માટે એ લોકોને બી ભાઈ ખૂબ લાભ થાય છે. હું રાહુલ મહેતા સાહેબને તો હું જ્યારે નગરસેવક નહોતો ત્યારથી ઓળખું છું. જ્યારે બોરેલીમાં ઓફિસર તરીકે કામ કરતા હતા અને હું કાર્યકર્તા તરીકે ત્યાં જતો હતો અને મહેતા સાહેબ અમને ખૂબ મદદ કરતા હતા ત્યારે. અને મને એવું લાગે છે કે એમના મદદના લીધે જ હું પછી નગરસેવક બની શક્યો અને પછી અત્યારે તો આમદારને બધો ખૂબ બધું તમે લોકો બનાવી દીધેલા છો. પણ સ્ટાર્ટિંગમાં જે ઓફિસરોએ મને મદદ કર્યું મારા કામમાં એમાં રાહુલ મહેતા સાહેબ એક છે. અને રાહુલ મહેતા સાહેબ જ્યારે આવીને મને કહ્યું કે ગોપાલભાઈ મારે આ સમાજનું લગ્ન કરવાનું છે, તો જે સંસ્થાને દેખરેખ માટે આ ગ્રાઉન્ડ આપેલું છે એ લોકોને બોલાવીને મેં કીધું કે ભાઈ મારા મિત્ર છે અને આપણે મદદ કરવું છે. અને એ લોકો બી મદદ કર્યા અને એક સારી રીતે આજે આટલો મોટો પ્રસંગનું જ્યારે આયોજન થાય છે તો મને બી બહુ આનંદ થાય છે. અને હું આશા વ્યક્ત કરીશ કે આપનો સમાજ આવનાર દિવસોમાં સમાજના બધા લોકોને સાથે લઈને આપણે આગળ વધી રહે. આપણો દેશ આગળ વધી રહ્યો છે. દેશ બહુ સુખી અને સંપન્ન આજે થયેલું છે. આવનાર દિવસોમાં પ્રગતિ હજી બહુ થવાનું છે. અને જ્યારે દેશ પ્રગતિ કરશે ત્યારે સમાજે બી દેશના પાછળ રહેવું જોઈએ. ને તો દેશ બહુ આગળ વધી જશે ને આપણું સમાજ પાછળ રહેશે તો જે પ્રગતિનો લાભ દરેક માણસને નહીં મળે. એટલે સમાજના બધા લોકોએ જાગૃત રહીને સમાજને આગળ લાવવા માટે કામ કરવું જોઈએ. આવી રીતના સુંદર અને સરસ કામ આપ સૌ કરો છો એટલે આપ અભિનંદનના પાત્ર છો. આજના પ્રસંગમાં જે દાતાઓએ પૈસાથી મદદ કર્યું, સમાજમાં કામ કરવા લોકો તો બહુ આગળ આવે પણ પૈસા વગરથી કંઈ થતું નથી. એટલે ભગવાને જેને પૈસા આપ્યો એ સમાજને પાછા આપી દેવાનું મન બી ભગવાનને આપ્યું. એટલે બી હું સમાજને વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં આપણે બધાએ સાથે મળીને આગળ તરફ વધશું એવી આશા વ્યક્ત કરું છું. આજના પ્રસંગે આપે મને બોલાવીને આટલા મોટા સંખ્યામાં એક કાર્યક્રમમાં ભાગ લેવાનો જે અવસર પ્રાપ્ત રાહુલ મહેતા સાહેબ અમને એમના બધા સાથી પદાધિકારીઓએ મને આપ્યા એ બદલ હું આપ સૌનો ઋણી છું. આપ સૌને ખૂબ ખૂબ હૃદયથી આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. ખરેખર શેટ્ટી સાહેબની જે બોલવાની પીચમાં મને ક્યાંય ન લાગ્યું કે ગુજરાતી નથી. કેટલી સુંદર ગુજરાતી તો વ્યાકરણ મને પણ નથી આવડતું. ખરેખર આપણે પરમ તારે પરમાત્માને પ્રાર્થના કરશું કે તમને જે આ બોરીવલીની પૂરતા જે સીમિત રાખ્યા છે ને એ આવતા પંચવર્ષીય યોજનાની અંદર જરૂરથી મહારાષ્ટ્રના સુકાની પદે આપે અને એનાથી 5 વર્ષ પછી કદાચ હિન્દુસ્તાનના સુકાની પદે આપ બિરાજમાન થાઓ એવી અમારી સૌ કોઈની આશા છે. કારણ કે તમારો સ્વભાવ જ એવો છે કે દિન પ્રતિદિન સિદ્ધિના શિખરો આગળ જ વધતા જશો. એ અભ્યર્થના સાથે અત્યારે વાડીવાલા ડૉક્ટર વાડીવાલાએ પધારેલ છે. એકવાર જોરદાર તાળીઓ તેમને વધાવી લેવામાં આવે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, તમારો કિંમતી સાહેબ ટાઈમ આપીને અહીં આવ્યા બદલ. હવે આ શેટ્ટી સાહેબનું બહુમાન આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપ આપણી સંસ્થાના પ્રમુખ રાહુલભાઈ પણ તું હૃદયના ભાવ સાથે એવું કરશું. પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી બંને સાથે અને ટ્રસ્ટીઓ પણ સાથે રહેશે. આપણે બધાએ સાથે થઈને બહુમાન કરશું શેટ્ટી સાહેબનું કે શેટ્ટી સાહેબ તમે આવતા સમૂહ લગ્નની અંદર આ સ્ટેજ ઉપર 55 કપલ સાથે જોશો એવી અમારી પણ ભાવના છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ફૂલ અને ફૂલની પાંખડી
શેઠી સાહેબ અમારી સંસ્થા તરફથી સ્વીકારશો એવી અભ્યર્થના સાથે રમણભાઈ, રાહુલભાઈ બધા જ ઉભા થઈ જજો આગળની રોમાં, બધા જ આગળ પાછળ જેને અનુકૂળતા હોય એ પ્રમાણે. જય નામ જયતી, જય નામ જયતી, જય નામ જયતી. હવે આપણે બહુમાનનો કાર્યક્રમ આગળ વધારશું. હું લગ્નોત્સવમાં સમાજના ભાઈ બંધુઓ, આમંત્રિત મહેમાનો અત્યારે અહીંયા જોડાઈ લગ્નમાં એ લોકોને આશીર્વાદ આપવા માટે બધા આવ્યા છે. એ લોકોનો તો ખાસ આભાર. તદુપરાંત સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં મારતા નવયુગલોને મારા ખાસ અમારી કમિટી તરફથી એમને ખાસ બધાને અભિનંદન, અને એમનું જીવન બહુ મંગલકારી અને બહુ ભર્યું ભાદરું થાય, અને તમે આ રીતે બીજા સમૂહ લગ્નમાં તમે પણ સહકાર રૂપે ઊભા રહો, એ જ અમારી અભ્યર્થના. દરેક ભાઈઓને મારે કહેવાનું હતું તે તો બધું કહેવાઈ ગયું છે. દરેકના સારામાં સારી, પણ જેને મારી ખાસ કમિટીના મેમ્બરોએ ને આજે તનતોડ મહેનત કરી, તન મન ધનથી એ લોકોએ પણ જે સારામાં સારો સહકાર આપ્યો છે, એમને જો એ ન હોય તો આ બધું પરિણામ આવે નહીં, આટલું સારું પરિણામ ન થાય. એવું એ લોકોએ તનતોડ મહેનતથી રાતના ઉજાગરા કરીને રાતના 2 વાગ્યા સુધી જ્યારે આવીએ ત્યારે અહીંયા મંડપ જ પડેલા પાથરેલા હોય અને કામ કરતા જ હોય છે, જે આપણે કોઈ પણ માણસો ન કરી શકે એવા કામ કરીને અને બધાએ સહકાર આપ્યો છે. જો એ ન હોય તો અમારું આ કામ ફળીભૂત ન થાય, અને અમને આટલો સહકાર ના મળે. અમને આટલો જે સાથ અને સહકાર મળ્યો એ આપને આભારી છે, બધા સમાજને આભારી છે. વધુમાં દાતા હોય તો અમને જ્યારે પણ જો ગયા ત્યાં આગળ અમને જેટલું માગ્યું એટલું અમને આપી દીધું. સામેથી અમે નથી ગયા એવું કોઈને લાગ્યું તો અમને સામેથી બોલાવીને પણ આપ્યું છે, અને જતાની વાત જ અમારો આવકાર કરી અને અમને એટલા બધા પૈસા અમને આપ્યા છે કે કોઈ દિવસ અમે એમનો આ સહકાર ભૂલી નહીં શકાય. અને આવી રીતે સમાજમાં બધા ભાઈઓ જો આપણે સાથ સહકારથી આપણે આવી રીતે કરશું તો ભવિષ્યમાં આ સમૂહ લગ્ન 15 નહીં પણ અનેક સજોડાઓ આમાં જોડાશે એવી મને પાક્કી ખાતરી છે. દાતાઓ પુષ્કળ પૈસા આપે એ તો કોઈ આપણા સમાજમાં જે ધાર્યું હોય ને એટલા પૈસા તમે માગો, તમે કામ કરો અને જે પૈસા માગો એ સમાજ આપણને આપે છે. એ બદલ સમાજનો ખૂબ આભાર માનીએ છીએ, અને અમારી બીજી પણ યોજનાઓમાં સમાજ અમને સારી રીતે સહકાર આપે એ બદલ મારી નમ્ર વિનંતી. જોઈ લે, આમાં જે ન નાચે હોય ને એને આવતી સાલ સમૂહ લગ્નમાં 1 લાખ ને 1 રૂપિયા દંડ મૂકવામાં આવશે. હમ હોંગે કામયાબ છે ભાઈ, હમ હોંગે કામયાબ. અરે ભાઈ, હમ હોંગે કામયાબ. ક્યાં ઉભા છે બધા ચાલજો, મહેરબાની કરી. તમને આ લોકો પર લાગણી હોય, પ્રેમ લાગણી હોય, અરે હમણાં સમૂહ લગ્નની અંદર જોઈ જઈને સમાજને કેવો સપોર્ટ આપ્યો છે. બધા પગ ખાલી લાવો છે, પગ ઉભા જોઈએ. બીજા તરફ જે કરવું એ પણ મૂકીને આપજો. હા
त्या फुलडा चरी चरी जा शेटे शेटे सोना वेणती शेटे शेटे सोना वेणती हे कोई ना शेडा पाडती लाल लाल सनेडो शेडा पाडती लाल लाल सनेडो हे सनेडो सनेडो लाल लाल सनेडो 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 लाल सनेडो हे हम तीने हो बड़ज लाल सनेडो हम तीने हो बड़ज बाई सनेडो हे हम जी सताए तो हम तो लाल सनेडो हम जी हकाए तो हम तो लाल सनेडो हे सनेडो सनेडो लाल लाल सनेडो 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 लाल सनेडो ત્યારબાદ ઉપપ્રમુખ શ્રી રાહુલભાઈનો વિનંતી કરી ત્યારબાદ ઉપપ્રમુખ શ્રી રાહુલભાઈનો વિનંતી કરી કે તેઓ
શાહના વરદ હસ્તે રાજુભાઈ બાબુલાલ શાહનું બહુમાન કરી રહ્યા છે. જોરદાર તાળીઓ સાથે આપણે એમને વધાવીએ. સાંભળો સાંભળો, આ ગુણગસ્તો મારા તરફથી કે ટીમ તરફથી નથી, પણ સમગ્ર બધા ગામના ખેલાડીઓના, બધા પ્લેયરોના વતીથી આ ગુણગસ્તો હું એમને અર્પણ કરું. बाकी है मेरे दोस्त, बाकी है. બિરાજમાન સ્ટેજ પર બિરાજમાન બધા દાતાશ્રી તથા દરેક ગામના ટીમના સૌજન્યના દાતાઓ તથા દરેક ગામના આજે બધા અહીંયા જે સભ્યો, મહેમાનો, મેમ્બરો બધા અહીંયા આવ્યા છે તે ભાઈઓ, ખેલાડીઓ, બધા ગામના બધી ટીમના અને ભાઈઓ તથા બહેનો. દિશા ઓસવાળ સેવા સમાજના ઉપક્રમે ક્રિકેટનું આયોજન સુંદર રીતે થયું એ ખરેખર ખૂબ જ આનંદની અને ગૌરવની વાત છે. અને અનુમોદનીય આવા આયોજન દર વખતે થાય
અને લોકોને સારામાં સારી નાના યુવા વર્ગને પ્રેરણા મળે એ બદલ એ માટે આપણા સમાજના તથા કમિટીના દરેક સભ્યોએ આવા પ્રયત્નો કરવા જોઈએ એવું હું ખાસ અપીલ કરું છું. એ પ્રમાણે ટુર્નામેન્ટ રમાઈ કે તેમાં ભાગ લેનાર દરેક ગામના ટીમને અને સમગ્ર રમતના ખેલાડીઓને દરેક ગામની ટીમને અને સમગ્ર રમતના ખેલાડીઓ ખેલ દિલીથી રમ્યા કે કોઈ પણ જાતના ભેદભાવ વગર મન દુઃખ વગર જે રીતે એકબીજાના ખભે ખભો મિલાવી બહુ જ પ્રેમથી અને આનંદ અને આદરથી રમ્યા એ બદલ અમારી સમગ્ર કમિટી ટીમના બધા જ ખેલાડીઓને અમારી કમિટીને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. ભાઈશ્રી ખૂબ જ અમારી અંતરાત્માથી આપને ખૂબ ખૂબ અભિનંદન. એટલે કે જે જીત્યા એ બદલ તમને ખૂબ જ આનંદની વાત છે અને એ સમાજનું એક ગૌરવ છે કે તમે આટલી બધી મહેનત કરી અને આવી રીતે તમારું સ્થાન જાળવી રાખ્યું છે જીતમાં એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. ભાઈશ્રી લાડોલવાળા રાજેશભાઈએ જે અભિપ્રાય વ્યક્ત કર્યો તે માટે હું સંમત છું અને કોઈ બહારની ટુર્નામેન્ટ સાથે રમી અને આપણું આખું સ્થાન પ્રાપ્ત કરે તે બદલ જૈન દિશા સેવા ઓસ્પાલ સેવા સાથે હું અપીલ કરીશ અને તેમને સાથ અને સહકાર અને જે રીતે જોઈશે તે રીતે સમાજ આપશે એવી એ તદુપરાંત ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ સુધી હેલો અને રમે અને ટુર્નામેન્ટમાં પણ આવી રીતે આપણા ગામનું આપણા સમાજનું ગૌરવ વધારે એ મારી અભ્યર્થના અને એ બદલ ટુર્નામેન્ટનો પહોંચવા સુધી કંઈ પણ ખર્ચો થશે તો એ પણ અમે સમાજને અપીલ કરશું અને સમાજ પૂરો પાડશે અને એ રીતે આપણા સમાજનું ગૌરવ વધે એ બદલ હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ફરીથી તમારી જીત અને હારેલા બધાએ બચાવવું જોઈએ. કોઈએ આમાં કંઈ પણ વ્યક્તિ વિશેષ તરીકે આમાં પેલું નહીં કરવું એવી મારી નમ્ર અપીલ છે. ધન્યવાદ. બહુ સુંદર રજૂઆત કરી વક્તાને. આખી ટુર્નામેન્ટના આ બે સ્તંભ છે અને અત્યાર સુધી એમને જે રીતે આ ટુર્નામેન્ટને રમાડી અને અમારા કમિટીને આખી કમિટીને જો ગૌરવ અપાયું હોય તો આ બંને જણે કે યશ બંને જણે વધારે જાય. તદુપરાંત આ બંને જણાએ અમને ઘણી વખતે અમે ભેગા રહીને અમારી થાય એટલો સપોર્ટ તો કર્યો પણ એમને જે આપી કોઠાસૂદ અને હિંમતથી અને તન મન ધનથી
એમની પણ જે રીતની દિલદિલીથી એમને બધાને રમાડ્યા એ બદલ સમાજની કમિટી વતીને એમનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવી રીતે ફરીથી પણ આમાં આયોજન કરે એ જ મારી અભ્યર્થના. ધન્યવાદ. એક મુખ્ય જે અમારી ટીમમાં ઠેકેદાર છે એમનું અત્યારે જો નામ ન લઈએ તો અમે અગુણા કહેવાઈએ. એવા શ્રી દિલીપભાઈ સેવંતીલાલ શાહને દરેક વસ્તુમાં આગવી કોઠાસૂઝથી અને દરેક જમણમાં સસ્તું કેમ પાડવું એ એમની કોઠાસૂઝ છે અને એ રીતે અમને જે રીતે હેલ્પ કરશે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. સસ્તું અને સારું. मेरे होठों सीने से चिपका ले से मेरे होठों सीने से चिपका ले से સમૂહ ટીમના કેપ્ટન ગૌરવભાઈ અને સમૂહના સ્પોન્સર જયકુમારભાઈ સાહેબ